Friends, let us continue our topic and આપણે વાત કરીએ છીએ ઉદ્યોગ સાહસિકના વર્ગનો ઉદ્ભવ અને એનો વિકાસ. એમાં તમારી સામે મેં ચાર્ટ મૂકેલો છે. એ ક્રમ અનુસાર આપણે જુદા જુદા તબક્કામાં ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી હતી એની ચર્ચા કરવાની હોય છે. એમાં આપણે પ્રાચીન કાળની પહેલાં વાત કરી કે આ પ્રાચીન કાળ છે એ આપણી માટે બહુ સારો ભવ્ય કહી શકાય એવો ભૂતકાળ હતો. સમગ્ર વિશ્વની અંદર આપણે મહાસત્તા હતા અને ઉદ્યોગોની દૃષ્ટિએ જોવા જઈએ તો સમગ્ર વિશ્વની અંદર ભારત છે એ એક કેન્દ્ર હતું કે જેની સાથે બધા જ દેશો અને જેને કહી શકાય કે ખાસ કરીને યુરોપના દેશો એ વેપાર કરવા માટે આતુર હતા. પછી મધ્યકાલીન યુગમાં આપણે પ્રવેશ્યા. મધ્યકાલીન યુગમાં ધીમે ધીમે બાહ્ય પ્રજાતિઓ આવવાનું ચાલુ થયું. પણ એ વખતે પણ તમે આપણે ચર્ચા કરી પ્રમાણે કે જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે ઉદ્યોગ સાહસિકનો જે વર્ગ છે એનો વિકાસ બહુ સારો હતો. અને એનું કારણ એ હતું કે આપણા જે રાજાઓ હતા એ લોકો શોખીન હતા. અને બીજું એક કારણ એ હતું કે સમગ્ર વિશ્વની અંદર આપણી જે વસ્તુ છે એનું બહુ મોટું કહી શકાય એવું બજાર અથવા એની ડિમાન્ડ હતી. તો આ પ્રાચીન અને મધ્યકાલીન યુગની આખી આપણે વાત લાસ્ટ મારા વિડીયોમાં આપણે કરી છે. હવે આપણે વાત કરવાની છે સ્વતંત્રતા મળી એ પહેલાંના વર્ષો. તો હવે આ જે સમયગાળો છે એમાં આપણે જો કોઈને યાદ કરવા હોય તો આપણે યાદ કરી શકીએ આપણે અંગ્રેજોને. અંગ્રેજ એક એવા બાહ્ય કહી શકાય એવા લોકો હતા કે જેને ભારતમાં આવ્યા અને ભારત ઉપર એણે પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું અને બહુ લાંબા સમય સુધી ભારત ઉપર શાસન કર્યું. તમે એમ પણ કહી શકો કે મુઠ્ઠીભર લોકો આવ્યા અને એણે સમગ્ર આપણા દેશ ઉપર કબજો જમાવી અને સમગ્ર દેશ ઉપર એણે પોતાનું શાસન સ્થાપી દીધું. આપણે એમ પણ કહી શકીએ, તમે એ પણ વ્યૂ પોઈન્ટ ઉપર તમે વિચારી શકો કે વાસ્તવમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જ્યારે કરવામાં આવી ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની અંદર કેટલાક વેપારીઓ ભેગા થયા અને વેપારીઓ ભેગા થઈને ત્યાંના જે રાજા હતા એને કીધું કે ભાઈ અમને પરમિશન આપો અને અમે કંપની ઊભી કરવા માગીએ છીએ અને અમારો પર્પઝ છે એ ભારત સાથે વેપાર કરવાનો છે. કારણ કે મેં વાત કરી પ્રમાણે ભારત એ વખતે સમગ્ર વિશ્વની અંદર એક કેન્દ્ર હતું ઉદ્યોગ માટેનું. તો રાજા દ્વારા એને સનદ આપવામાં આવી, લાયસન્સ આપવામાં આવ્યું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ચાર્ટર્ડ કંપની શરૂ થઈ. અને એણે ભારત આવી અને ભારતમાં આવી અને સૌથી પહેલાં તો એણે વેપાર કરવાની પરવાનગી માગી. વેપાર કરવાની પરવાનગી માગી એટલે એને વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી. અને એવું કહેવાય છે કે જહાંગીર રાજા, મુગલ સમ્રાટ જહાંગીર રાજા એણે પરવાનગી આપી અને સુરતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પોતાની શરૂઆત કરી. ધીમે ધીમે જોવા જઈએ તો એને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે ભાઈ ભારતના જે લોકો છે એ ભારતના લોકોની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓનો જો આપણે ઉપયોગ કરીને તો આપણે આ સમગ્ર ભારત છે એને આપણે આપણા કબજામાં લઈ શકીએ અને અહીંની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને આપણે આપણા દેશમાં લઈ જઈ શકીએ. તો એ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખી અને એણે શું કર્યું તો કે એણે સૌથી પહેલાં તો જુદા જુદા રાજાઓ જે હતા એને સહાય આપવાનું ચાલુ કર્યું. એમ કરીને જે રાજાઓ હતા એને એના પોતાના વર્ચસ્વ નીચે લઈ લીધા. અને પછી તો એક એવો સમય આવ્યો કે રાજાઓ ખાલી નામના જ હતા. ખરેખર તો એ બધા ખંડિયા રાજાઓ હતા, નામના રાજાઓ હતા. ખરેખર તો જોવા જઈએ તો એણે એનું જે રાજ્ય છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ગીરવે મૂકી રાખેલું હતું. તો આ રીતે એણે સમગ્ર જેને કહી શકાય કે ભારત ઉપર પોતાનો કબજો જમાવવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે ભારત ઉપર એનું શાસન છે એ આવી ગયું. સમગ્ર જે કાંઈ ભારતના જે રાજ્યો હતા એ રાજ્યો બધા એના અંડરમાં આવી ગયા. એના ઉપર એને પોતાનું શાસન છે ચાલુ કરી દીધું. અને એણે એક એવી નીતિ અપનાવી કે ભારતની અંદર જે કાંઈ કપાસ થાય એ કપાસને એ લોકો ઇંગ્લેન્ડ લઈ જાય. જો આખી એની એ પોલિસી એવી હતી કે જેથી કરીને ભારતનો ઉદ્યોગ છે એ નાશ પામવા મળ્યો. ભારતનું જે કહેવાય ને કે જે પાણી છે એ વળતા પાણી ચાલુ થયા ઉદ્યોગના સંદર્ભમાં. તો ભારતમાં જે કપાસ થાય એ કપાસની ગુણવત્તા બહુ સારી હતી. તો ભારતમાં જે કપાસ થાય એને એ લોકો ઇંગ્લેન્ડ લઈ જતા. ઇંગ્લેન્ડ લઈ જઈ અને એ લોકો શું કરતા તો કે એમાંથી કાપડ બનાવીને એ જ કાપડ પાછું ભારતમાં વેચવા માટે મૂકતા. તો બન્યું શું તો કે ભારત છે ને એ તો ખરેખર ઇંગ્લેન્ડનું ખેતર જેવું બની ગયું. એટલે એવું એક સૂત્ર પણ કહેવાતું એ સમયમાં કે અત્યાર સુધીમાં જે ભારત જે સમગ્ર વિશ્વમાં એક કારખાનું હતું એ હવે ઇંગ્લેન્ડનું ખેતર બની ગયું. કારણ કે અહીંયા હવે ઉત્પાદન ન થાય. અને એણે એવી નીતિ આખી જેને કહેવાય કે અખત્યાર કરી કે ભાઈ ભારતની વસ્તુ બહાર મોકલવી હોય તો એની ઉપર બહુ ઊંચો ટેક્સ લગાડવામાં આવે.
અને બહારથી કોઈ વસ્તુ ભારતમાં આવે તો એના ઉપર મિનિમમ ટેક્સ લગાડવામાં આવે. આનું પરિણામે આવ્યું કે ભારતની વસ્તુ બહાર જવાનું બંધ થઈ ગયું. ભારતનું જે કાપડ ખાસ કરીને હતું એ કાપડ પછી બહાર જવાનું બંધ થઈ ગયું અને વિદેશનું જે કાપડ છે એ ભારતમાં આવવાનું ચાલુ થઈ ગયું. તો અહીંના જે ખેડૂતો હતા એ બધા પણ જેને કહી શકાય કે પાયમાલ થયા. અહીંયાના જે ઉદ્યોગકારો હતા એ પણ તમે કહી શકો કે પાયમાલ થયા. અને ધીમે ધીમે એવી શોષણકારી નીતિ હતી અંગ્રેજોની, કારણ કે એનો એક જ પર્પઝ હતો, ભાઈ જેમ બને એમ આપણે વધુને વધુ ભારતની સમૃદ્ધિ છે ને આપણા દેશમાં લઈ જઈએ અને વધુને વધુ જેને કહી શકાય કે આપણે એમાંથી આપણે લાભ કમાઈએ. તો એ લોકોએ જેને કહી શકાય કે આ પ્રકારની આખી નીતિ ઊભી કરી. હવે એને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે જો ભારતમાં આપણે આપણો પાયો મજબૂત કરવો હોય અને ભારતની અંદર આપણે જો લાંબા સમય સુધી શાસન કરવું હોય તો આપણે બે વસ્તુ કરવી પડશે. પહેલું તો કે અહીંની જે પ્રજા છે એને આપણે આપણા શિક્ષણથી રંગવી પડશે. આપણું શિક્ષણ જે હતું એ આપણું શિક્ષણ તો બહુ સારું હતું, જીવનલક્ષી શિક્ષણ હતું, પણ અંગ્રેજોએ વિચાર કર્યો કે જો આપણે અહીંયા શાસન કરવું હોય તો આપણે અહીંના માણસોમાંથી જ નોકરો પેદા કરવા પડશે અને આપણે અહીંથી જો નોકરો પેદા કરવા હોય તો આપણે અહીંના લોકોને આપણા શિક્ષણમાં રંગવા પડશે. એટલે એને પોતાના શિક્ષણની શરૂઆત ભારતમાં કરી. અને બીજું જે સૌથી કહી શકાય એવું અગત્યનું જે તત્વ એ હતું કે અંગ્રેજો જે છે એને એક જ વસ્તુ ના વ્યૂ પોઈન્ટ સાથે એ લોકો કામ કરતા હતા કે ભાઈ ભારત છે એને કેમ વધુને વધુ પાયમાલ કરવો, બરાબર છે. તો એને એક એવું પણ વિચાર કર્યો કે ભાઈ ભારતમાં આપણે જેને કહી શકાય કે સંદેશા વ્યવહારના સાધનો ઊભા કરીએ, પછી વાહન વ્યવહારના સાધનો ઊભા કરીએ. તો એનું પરિણામ એ આવશે કે ભારતની અંદર આપણો જે માલ સામાન છે અથવા આપણું જે લશ્કરનો માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આપણને સરળતા પડશે. તો એને ધ્યાનમાં રાખીને એણે પોસ્ટની શરૂઆત કરી. પોસ્ટ છે એ વાસ્તવમાં જોવા જઈએ તો અંગ્રેજોની દેન છે. આપણે એની માટે એનો આભાર વ્યક્ત કરી શકીએ, પણ ખરેખર જોવા જઈએ તો એણે એના સ્વાર્થ માટે પોસ્ટની સેવા આપણે ત્યાં ચાલુ કરી, બરાબર. એમાં તાર ચાલુ થયા કે ભાઈ એક ઠેકાણેથી બીજે ઠેકાણે સંદેશો મોકલવો હોય તો મોકલી શકાય, જો આખો એવો કન્સેપ્ટ ચાલુ થયો. પછી ટપાલ, પહેલાંના જમાનામાં ટપાલ માટે એવી સિસ્ટમ હતી કે ભાઈ ગામમાં એક ખેપિયા નામનો વ્યક્તિ હોય, એ ખેપિયાને આપણે ટપાલ આપી દઈએ તો આપણે જ્યાં ટપાલ પહોંચાડવી હોય ત્યાં એ પોતે જાય અને ટપાલ આપી આવે. તો એની જગ્યાએ એણે પોસ્ટની શરૂઆત કરી કે ભાઈ તમે પોસ્ટની અંદર છે એ ટપાલ આપી દો તો પોસ્ટનું જે ખાતું છે એ તમે જ્યાં મોકલાવવા માગતા હો ત્યાં ટપાલને મોકલી આપશે. પ્લસ એણે રેલવેની પણ શરૂઆત કરી. રેલવેની શરૂઆત કરવા પાછળ પણ મેં વાત કરી એ પ્રમાણે એનો જે પર્પઝ હતો એ પર્પઝ એ જ હતો કે ખાસ કરીને જે લશ્કરનો માલ સામાન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા ઊભી થાય. તો રેલવેની પણ શરૂઆત થઈ અને એ રીતે તમે જોવા જાઓ તો અંગ્રેજોએ અહીંયા પોતાના શિક્ષણની શરૂઆત કરી. પછી આવા સંદેશા વ્યવહારોની સગવડતાની શરૂઆત કરી, વાહન વ્યવહારો જે છે એની સગવડતાની શરૂઆત કરી. અને એનું એક સારામાં સારું પાસું આપણે એ પણ કહી શકીએ અંગ્રેજોનું, જોકે એ લોકો નેગેટિવ એટીટ્યૂડ સાથે જ કામ કરતા હતા, પણ છતાં તમે અમુક એના બાબતોને એપ્રિશિએટ કરી શકો. આપણા જે કુરિવાજો હતા એ કુરિવાજોને પણ એને દૂર કરવામાં ઘણી બધી કોશિશ કરી અને ઘણા બધા એવા કાયદાઓ લાવ્યા કે કુરિવાજોથી દૂર થઈ જાય. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો સતી પ્રથા છે એ આપણો એક બહુ મોટામાં મોટો કહી શકાય એવો કુરિવાજ હતો એ સમયમાં કે કોઈ સ્ત્રી છે એનો પતિ ગુજરી જાય તો એને એની સાથે ચિતા પર બેસીને સળગાવી દેવામાં આવે અને પછી એને સતીનું નામ આપવામાં આવે. તો અંગ્રેજોએ એની વિરુદ્ધમાં કાયદો ઘડ્યો, એ પ્રથા બંધ કરાવી દીધી. પછી બાલ વિવાહ નામનો પણ કાયદો હતો કે ભાઈ નાની નાની છોકરીઓ હોય તો એને ગમે તેની સાથે પરણાવી દેવામાં આવે. પછી બાળકીઓ જન્મે તો એને દૂધ પીતી કરી નાખવામાં આવે. તો અંગ્રેજો છે એણે એવા સખત કાયદાઓ બનાવ્યા અને આ બધી જે કુરિવાજો હતા, આવી બધી જે પ્રથાઓ હતી એને રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. તો એનો એક પ્લસ પોઈન્ટ પણ તમે કહી શકો. પણ ઇન શોર્ટ, ઇન સમરી, શોર્ટ એન્ડ સિમ્પલ, અંગ્રેજોની જે ટોટલ જે નીતિ હતી એ શોષણકારી નીતિ હતી અને એનું પરિણામે આવ્યું કે ભારતના ઉદ્યોગો છે એ પાયમાલ થયા, બરાબર છે. પણ છતાં ઘણા બધા લોકો એવા હતા કે જેણે એ સમયે ઉદ્યોગ શરૂ કર્યા, ફક્ત શરૂ ન કર્યા પણ એનો વિકાસ પણ કર્યો. તમે ફોર એક્ઝામ્પલ જોઈ શકો કે પારસી છે એણે સૌથી પહેલાં 1673ની અંદર, યાદ રાખજો, 1673ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જહાજ બાંધવાનું કારખાનું નાખ્યું, બરાબર છે, સુરતની અંદર. તો આમ જોવા જાઓ તો આ રીતે ઉદ્યોગોની શરૂઆત અથવા આવા ઉદ્યોગ સાહસિક વર્ગની શરૂઆત તમે જોઈ શકો છો, બરાબર છે. પછી 1677ની અંદર મનજીત ધનજી નામના એક વ્યક્તિ હતા, બરાબર છે. તો એણે મુંબઈની અંદર એક મિલની શરૂઆત કરી, ગન પાવડર બનાવવાની મિલ ચાલુ કરી. તો એ પણ તમે એક રિમાર્ક તમે કરી શકો. પ્લસ જોવા જાઓ તો 1852ની અંદર
એક પારસી જે ફોરમેન હતો એ પારસી ફોરમેને સ્ટીલનું કારખાનું નાખ્યું બોમ્બેની અંદર. તો એ પણ એક રિમાર્કેબલ કહી શકાય એવો એક ઇન્સિડન્ટ કહી શકો તમે. પ્લસ જોવા જાઓ તો ભારતની અંદર જે આધુનિક અત્યારે આપણે જે કારખાના પદ્ધતિ છે એની શરૂઆત ક્યારે થઈ? તો કે એની શરૂઆત થઈ 1850ની અંદર. પારસી એક જે ઉદ્યોગ સાહસિક હતા, બરાબર છે, એનું નામ હતું કાવસજી નાનાભાઈ દાવર. તો એણે મુંબઈની અંદર સૌથી પહેલાં કાપડના મિલની શરૂઆત કરી અને એમ કહેવામાં આવે છે કે ઇટ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રી, બરાબર, જે આપણો કારખાના પદ્ધતિ છે એ કારખાના પદ્ધતિનું એ પહેલું ઉદાહરણ છે કે જેની અંદર એક મિલ સ્થાપવામાં આવે છે અને કારખાના પદ્ધતિથી કાપડ બનાવવાનું જ્યાં શરૂ કરવામાં આવે છે. તો કાવસજી નાનાભાઈ દાવર નામના એક જે પારસી ઉદ્યોગ સાહસિક હતા, એણે 1850ની અંદર આ પ્રકારનો એક જેને કહી શકાય કે ઉદ્યોગ શરૂ કર્યો. પ્લસ જોવા જાઓ તો 1880થી 1900 સુધીમાં JRD ટાટા અથવા ટાટાનું જે જ્યારે ગ્રુપ છે એને એ સમયમાં સ્ટીલના ઉદ્યોગની શરૂઆત કરી. તો એ પણ એક રિમાર્કેબલ કહી શકાય એવો આખો એક ઇન્સિડન્ટ છે. પ્લસ તમે જોવા જાઓ તો એમ કહેવાય છે કે 1915 સુધી ભારતની અંદર ટોટલ 96 કાપડની મિલો છે એ સ્થપાણી. 96 કાપડની મિલો કાપડ બનાવવા માટે થઈને, બરાબર છે. એમાં 41 જે ઉદ્યોગ સાહસિકો હતા એ પારસીમાંથી આવેલા હતા. પછી 23 જે ઉદ્યોગ સાહસિકો હતા એ હિન્દુમાંથી આવેલા હતા. 10 ઉદ્યોગ સાહસિકો મુસલમાનમાંથી આવેલા હતા અને 22 જે કહી શકાય એવા ઉદ્યોગ સાહસિકો છે એ અંગ્રેજો હતા, અથવા એટલે કે અંગ્રેજોની માલિકી હેઠળ એ આવતા ઉદ્યોગો હતા. તો આ રીતે 96 કહી શકાય 96 જેટલી કાપડની મિલો છે એ 1915 સુધી ચાલુ કરી દેવામાં આવી. તો આ સમયગાળો એવો છે કે એ સમયગાળાની અંદર તમે જોઈ શકો છો કે અંગ્રેજોનું શાસન હોવા છતાં અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારના ઉદ્યોગ સાહસિકો એ ભારતમાં ઉદ્યોગોની શરૂઆત કરી અને એ રીતે ઉદ્યોગો છે એને થોડોક વેગ મળ્યો. પછી પાછળના સમયમાં એવું એક માનવામાં આવે છે કે અંગ્રેજોએ પોતાની નીતિમાં ઘણા બધા ફેરફારો કર્યા. અંગ્રેજોએ એક વસ્તુ મગજથી વિચારી કે જો આપણે લાંબા સમય સુધી ભારતમાં રહેવું હોય તો અહીંની પ્રજા અને અહીંનો વિકાસ પણ કરવો પડશે. આપણે જો શોષણકારી નીતિ રાખીને ચાલશું, અહીંના લોકોનું પ્લસ અહીંના ઉદ્યોગોનું જો આપણે શોષણ જ કરશું તો આપણે લાંબો સમય સુધી અહીં કામ નહીં કરી શકીએ અને લાંબા સમય સુધી આપણે અહીંની જે સમૃદ્ધિ છે એમાંથી આપણને લાભ નહીં મેળવી શકીએ. એટલે અંગ્રેજોએ પછી પોતાની નીતિઓ પણ જેને કહી શકાય બદલાવી અને આવા જે ઉદ્યોગ સાહસિકો હતા, ખાસ કરીને મોટાભાગે મેં વાત કરીને કે બધા પારસી ઉદ્યોગ સાહસિકો હતા જે 8મી સદીમાં ભારતમાં આવેલા હતા, બરાબર છે. પારસીની કોમ છે એ બહુ નાની કોમ છે. ખાસ કરીને ગુજરાતમાં જે લોકો મોટાભાગે રહે છે એ લોકોની માતૃભાષા તો ગમે તે હોય પણ એ લોકોએ ગુજરાતીને પૂરેપૂરી રીતે સ્વીકારી લીધેલું છે અને તમે જોઈ શકો કે એ લોકો એનું કલ્ચર પણ ગુજરાતી ટાઈપ જ કલ્ચર છે. વાસ્તવમાં એ લોકો ઈરાનથી આવેલી પ્રજા છે આખી. ઈરાનની અંદર 8મી સદીમાં જે રાજા હતો એણે ત્યાંની જે પારસી કોમ હતી એના ઉપર ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે થઈને દબાણ કર્યું અને ત્યાંથી પછી જે પારસીની કોમ હતી ભાગીને આવી અને સૌથી પહેલાં એ ગુજરાતના સંજાણ બંદરે આવી વાણ દ્વારા. પછી એ વખતે ત્યાં હિન્દુ રાજા હતો એટલે હિન્દુ રાજા છે એને એને એ લોકોએ કહેવરાયું કે ભાઈ તમે તમારા રાજ્યમાં અમને આશ્રય આપો, અમે આ રીતે અમારા વતનમાંથી ભાગીને આવ્યા છીએ, અમારે આશ્રય જોવે છે. હવે એ વખતે જે રાજા હતો એ બહુ ચતુર રાજા હતો એટલે એને એમ કીધું કે આપણે ના નથી પાડવી પણ આપણે એની સામે એવું વસ્તુ મૂકીએ કે આપોઆપ બીજે વ્યા જાય. કારણ કે એને બીક હતી કે જો આ પ્રજાતિ આપણે ત્યાં આવશે અને અહીંયા રહેશે તો ભવિષ્યની અંદર એ આપણા સંસાધનો ઉપર કબજો જમાવી લેશે, આપણી ઉપર જ હકુમત કરશે, આપણને જ હેરાન કરશે. એટલા માટે એ લોકો રાજાની ઈચ્છા હતી કે ભાઈ એ પ્રજાતિ આપણે ત્યાં ન આવે, આપણે એને આશ્રય આપવો નથી. પણ સ્પષ્ટ ભાષામાં ના પાડવી એના કરતાં આપણે એવી રીતના કરીએ કે એ લોકો સમજી જાય અને અહીંથી ચાલ્યા જાય. એટલે એણે શું કર્યું તો કે એણે દૂધનો જે કટોરો હતો એ છલોછલ ભરીને મોકલાવ્યો, છલોછલ ભરીને. એટલે એનું કહેવાનું હતું ભાઈ અત્યારે અમારી પરિસ્થિતિ આવી છે, અમારી ત્યાં જગ્યા નથી. જેમ આ વાટકામાં દૂધ છે અને જગ્યા નથી એમ અમારે ત્યાં પણ માણસો એટલા બધા છે વસ્તી કે અમારે ત્યાં રહેવા માટેની જગ્યા નથી. તો પારસીનો જે આગેવાન હતો એ પણ એકદમ ચતુર હતો. એણે શું કર્યું, એને થોડીક સાકર હતી એ સાકર ખાંડમાં નાખી દીધી, બરાબર છે, અને પછી પાછી મોકલી દીધું. એટલે જેવું દૂધ પાછું આવ્યું એટલે રાજાએ એને ચાખ્યું તો જોયું કે ભાઈ ગળ્યું હતું. એટલે પારસીએ એવું કહેવરાયું કે ભાઈ તમારે ત્યાં ભલે જગ્યા ન હોય, અમે જેમ દૂધમાં સાકર ભળે એમ અમે તમારી પ્રજામાં ભળી જશું, અમે મીઠાશ ફેલાવશું, અમે કોઈને હેરાન નહીં કરીએ.
બરાબર છે. અમે તમારા કોઈ સંસાધનો ઉપર કબજો નહીં કરીએ, અમે તમારું કોઈ છીનવી નહીં લઈએ, પણ અમે તમારી પ્રજામાં ભળી જાશું, મીઠાશ જેમ ભળી જાય છે તે રીતે. અને પછી રાજા ઇમ્પ્રેસ થયો અને એને કીધું કોઈ વાંધો નહીં, તમે અહીંયા આવીને રહી શકો છો. અને એ જ પારસી પ્રજામાંથી ઘણા બધા ઉદ્યોગ સાહસિકો આવ્યા. મેં કીધું ને કે કાવસજી નાનાભાઈ દાવર છે, પછી જેન ટાટા છે ફોર એક્ઝામ્પલ, બરાબર. આ બધા પારસી કોમમાંથી આવેલા વ્યક્તિઓ છે. એને સ્ટીલનો ઉદ્યોગ નાખ્યો, પછી હમણાં વાત કરી કે ગન પાવડરની મિલ નાખી, કાપડના ઉદ્યોગોમાં પણ એનું પ્રદાન આપ્યું. અને હમણાં મેં તમને આંકડો આપ્યા કે 1915 સુધી જે 96 કાપડની મિલો શરૂ થઈ એમાં સૌથી વધારે સંખ્યા હોય ઉદ્યોગ સાહસિકની અથવા ઉદ્યોગપતિની તો એ હતી પારસીની. એમાંથી 41 જણા હતા એ પારસીમાંથી આવેલા હતા. તો આ રીતે તમે જોઈ શકો કે સ્વતંત્રતા પૂર્વે ઉદ્યોગ સાહસિકનો જે વર્ગ છે એની પરિસ્થિતિ આ પ્રકારની હતી. તો પહેલાં પ્રાચીન કાળ, પછી મધ્યકાલીન યુગ, પછી સ્વતંત્રતા પૂર્વેનો સમયગાળો, અને હવે આપણે જે વાત કરશું એ છે સ્વતંત્રતા મળ્યા પછી, એટલે કે આપણે આઝાદ થઈ ગયા પછી જે સમયગાળો, અને પછી જે કાંઈ ઉદ્યોગ સાહસિકના વર્ગનો વિકાસ થયો અને પગલાઓ લેવાના એના ઉપર આપણે વાત કરશું. તો આ રીતે આપણે અહીંયા આ જે ચાર્ટ છે એમાં જે 3 બાબતો છે એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આપણે આગામી લેક્ચરમાં નંબર 4 ઉપર વાત કરશું.